થાનગઢના જામવાડીમાં જંગલની જમીન પરનું કરોડોનું દબાણ હટાવાયું। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના જામવાડી ગામમાં જંગલ વિસ્તારની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ પર વન વિભાગ દ્વારા મોટી સંખ્યામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી। કરોડોની જમીન ખુલ્લી કરવામાં આવી, જેમાં ફોરેસ્ટ લેન્ડ સર્વે નંબર 64, 65, 1, 65, 2 અને 66 માં આવેલા કુલ 11 હેક્ટર વિસ્તારમાંથી ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા છે। આ દબાણની અંદાજિત કિંમત 12 કરોડ રૂપિયા આંકવામાં આવી છે। આ ગેરકાયદેસર દબાણમાં મોટી હોટલ, 7 દુકાનો, એક રહેણાંક મકાન અને પાર્કિંગની સુવિધાનો સમાવેશ થતો હતો। આ દબાણને હટાવવા માટે વન વિભાગ, મહેસૂલ વિભાગ અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી। જંગલની જમીન પર ગેરકાયદેસર રીતે થયેલા બાંધકામોને દૂર કરવાની આ પ્રશંસનીય કાર્યવાહી નાયબ વનરક્ષક શ્રી તુષાર પટેલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી વિશાલ રબારી અને નાયબ કલેક્ટર શ્રી હરેશ મકવાણાના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી। આ ટીમમાં એસીએફ શ્રી સ્વપ્નિલ પટેલ અને થાનગઢ, ચોટીલા અને મૂડી રેન્જના તમામ સ્ટાફનો પણ સમાવેશ થાય છે, જેમને આ ઓપરેશનને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે।